ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર દરોડા પાડી ખાણોમાં કામ કરતા મજૂરોને માર માર્યો। જ્યારે ખાણોમાં કામ કરતી એક ગર્ભવતી મહિલાને તો લાતો મારી, જેને બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવી પડી। તેવા ગંભીર આક્ષેપ ખનીજ માફિયાઓ માટે માથાનો દુખાવો બનેલા અને અત્યાર સુધી કરોડો રૂપિયાની ખનીજ ચોરી પકડનાર તેમજ રેડ દરમિયાન ખાણોમાં કામ કરતા મજૂરોને આ ગેરકાયદેસર કામ ન કરવા સમજાવી પરત તેમના વતન મોકલનાર સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારી પર લગાવ્યા છે। ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે અગાઉ સુરેન્દ્રનગરના ધોળિયા ગામે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણોમાં રેડ પાડી હતી અને રેડ દરમિયાન કાર્બોસેલની ખાણોમાં કામ કરતા 38 મજૂરોને ખાણોમાંથી બહાર કાઢ્યા હતા અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। ત્યારે હવે મજૂરોએ મીડિયા સમક્ષ આવી પોતાની વેદના ઠાલવી પ્રાંત અધિકારીની દાદાગીરી સામે ન્યાયની માંગ કરી રહ્યા છે। ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી પર મજૂરોએ લગાવેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે તો તપાસ બાદ જ માલુમ પડે, પણ હાલ તો ચોટીલા પ્રાંત અધિકારી પર ગંભીર આક્ષેપ લાગતા ચકચાર મચી છે। तो कपरेशन ने नली काटता था ये वहाँ थी डीसी साहब ने माणा ने बधा आया। हूँ भागीने जाती थी ये होंडा लाइन में वहाँ पड़ा तो मन बधा ने मारे मैंने लात दीदी बे वहाँ थी तो हूँ पड़ी गई। मन पेट में लाग्यू, हूँ प्रेग्नेंट छूँ। कल दवाखाने गई थी रिपोर्ट करावा तो इन्हें कीधु कि तू प्रेग्नेंट छे 3 महीना थी। मैं इन्हें कीधु तो मारा छोकरा ने कईक थाई जशे तो एनी जवाबदारी कोण लेशे।